40,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગયા વર્ષે આ પેપરમાં નાપાસ થયેલા હતા. હા, હું વાત કરી રહી છું પીએસઆઈના લેખિત પેપરમાં, એટલે કે લેખિત પરીક્ષામાં, જેમાં 40,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગયા વર્ષે નાપાસ થયેલા હતા. કદાચ એમાં તમારું પણ નામ હતું. પીએસઆઈ લેખિત પેપર જે 100 માર્ક્સનું પૂછાય છે, એમાં ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે, કેમ કે એ જ પેપર લખવામાં સૌથી અઘરું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને નિબંધ લખવામાં ડર લાગતો હોય અથવા તો અંગ્રેજી લખવામાં ડર લાગતો હોય, તો એના માટે ગુજરાતની એકમાત્ર એક એવી એકેડેમી નિર્મિત એકેડેમીના પ્રશાંત સર દ્વારા લાઈવ પ્રતિજ્ઞા બેચ શરૂ કરવામાં આવેલી છે. આ બેચ ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને લખતા જ નથી આવડતું અને જે લોકોને બેઝિકથી સ્ટાર્ટ કરવું છે, બેઝિકથી શીખવું છે. આ બેચમાં તમને ગુજરાતીના 70 માર્ક્સ અને અંગ્રેજીના 30 માર્ક્સનું જે પૂછાય છે બધું આ બેચમાં શીખવવામાં આવશે. લાઈવ લેક્ચર તથા દરેક જાતનું મટીરિયલ છે તમને આપવામાં આવશે. ટૂંકમાં તમારે એક પણ શબ્દ બહારથી આમાં કરવો નહીં પડે. અને ગયા વર્ષના પેપરના આધારે પોલીસ આધારિત જે કરંટ અફેર પૂછાયેલું હતું એની તૈયારી પર વધુ ભાર મૂકવામાં આવશે. ગુજરાતના લગભગ તમામ વિદ્યાર્થીઓ છે લેખિત પરીક્ષા માટે આ બેચમાં જોડાયેલા હોય છે. તો જો તમે પણ હજી સુધી આ બેચમાં ન જોડાયેલા હોય તો આજે જ આ બેચમાં જોડાવો અને તમારો જે લેખિત પરીક્ષાનો ડર છે એ દૂર કરો. કેમ કે તમારું જે લેખિત પરીક્ષાનું 100 માર્ક્સનું પેપર છે ને એ જ તમારું નિર્ણાયક પેપર છે. વધારે તમારે જો માહિતી જોતી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો અને તમે આ બેચમાં નિર્મિત એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ શકો છો. થેન્ક યુ.